સુરતના ઉધના વિસ્તારમાં સવારે ભયાનક આગની ઘટના સામે આવી છે, જ્યાં જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકના કારખાના અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગમાં 5 થી વધુ કામદારો દાઝી ગયા છે, જ્યારે ફાયર બ્રિગેડને 8 થી વધુ ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે। સુરત શહેરના ઉધના વિસ્તારમાં ભયાનક આગની ઘટના બની છે। ઉધના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક પ્લાસ્ટિકના કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। પ્રાપ્ત માહિતી મુજબ સવારે અંદાજે 8:40 કલાકના આસપાસ આગ લાગી હતી। કારખાનામાં રહેલા જ્વલનશીલ પ્લાસ્ટિકને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ભારે ધુમાડો ફેલાયો હતો। આ ઘટનામાં 5 થી વધુ કામદારો દાઝી ગયા છે, જેમને તાત્કાલિક રેસ્ક્યુ કરીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ સ્થાનિક લોકોએ 5 લોકોને બચાવ્યા। આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 8 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ કાબૂમાં લેવામાં આવી। હાલ આગ નિયંત્રણમાં છે અને ઠંડકની કામગીરી ચાલુ છે। આગ લાગવાનું કારણ હજી સ્પષ્ટ નથી। પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસ અને ફાયર વિભાગ તપાસ કરી રહ્યા છે। ઉધનામાં બનેલી આ ઘટના ફરી એકવાર ઉદ્યોગોમાં ફાયર સેફટી નિયમોની કડક અમલવારીની જરૂરિયાત દર્શાવે છે। જી સાહેબ, આપનું નામ, કઈ જગ્યા શું ઘટના બની? હું છું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી। ઉધના ઉદ્યોગનગર રોડ નંબર 3 ખાતે આગની ઘટના બની હતી પ્લાસ્ટિકના ગોડાઉનમાં। એવો અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો હતો, એટલે ઉધના માન દરવાજા અને ડિંડોલી ડુંભાલથી ગાડી રવાના કરી હતી। અહીંયા અમે આવીને જોયું તો ધુમાડો પુષ્કળ પ્રમાણમાં હતો અને પહેલા મારે આગ ફેલાયેલી હતી, એટલે આવીને આગ અમે તાબડતોડ હોલવી નાખી। કેટલા લોકો આમાં દાઝ્યા હતા ને તે? પાર્ટીના જણાવ્યા અનુસાર 3-4 માણસો દાઝ્યા છે એવું કહેવાનું છે એમનું, એટલે અમે પ્રાઇવેટ વાહનમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં એમને શિફ્ટ કરી દીધા છે। આગ લાગવાનું કારણ શું છે? આગ લાગવાનું કારણ તો હાલ જાણવા મળ્યું નથી। હાલ હમણાં કોઈ રેસ્ક્યુ કરાયું છે? ના, અત્યારે તો કશું છે નથી એમાં। આગ પર હોલવી નાખી છે અને ટોટલ કુલ ડાઉન કરી નાખી છે। કેટલી ફાયરની ટીમ હતી? 3 ગેટની ગાડીઓ થઈને 6 થી 7 જેવી ગાડીઓ હતી।